તમે હાલમાં હમણાં ક્યાં ગાડી આવ્યા હતા? શાના માટે? હું પ્રયાસ સંસ્થામાંથી છું. અમે લોકો ગત રોજ 10 તારીખના રોજ અમને સાંજે 5 વાગે એક બાતમી મળેલી અમારી પ્રયાસ સંસ્થાના ગુજરાત હેડ તરફથી કે બિહારથી ટ્રેન નીકળી છે, જેના 5 ડબ્બાઓમાં અલગ અલગ જગ્યાઓમાં બાળકો છે અને આ બાળકોને મજૂરી અર્થે સુરત તરફ લઈ જવાઈ રહ્યા છે. તો જેવી બાતમી અમને મળી આવી જ રીતે અમારા ગુજરાતના હેડ ઇન્દ્રજીત ચૌહાણે રેલવે પોલીસને પણ જાણ કરી. એટલે રેલવે પોલીસ, ગુજરાત પોલીસ, અમારી પ્રયાસ સંસ્થા સાથે બાળ સુરક્ષા અધિકારીની ટીમ હતી, સાથે હ્યુમન રાઇટના નિલેશભાઈ પણ અમારી સાથે હતા અને આ સંયુક્ત રીતે અમે એક આ ઓપરેશન કર્યું. આ બાળકોને સુરક્ષિત રીતે એમની ઉંમરની ચકાસણી કરી અને ઉતાર્યા હતા, રેસ્ક્યુ કર્યા હતા અને ઉંમરની ખાતરી કર્યા પછી અમે આ બાળકોને રાતના મેડિકલ કરાવ્યું અને મેડિકલ કરાવી અને બાળ ગોકુલમ ખાતે અમે રજૂ કર્યા બાળકોને, જેમાંથી કુલ 11 બાળકો હતા. આ 11 બાળકોમાંથી 4 બાળકો કારેલીબાગવાળી સંસ્થામાં અને 7 બાળકોને નિજામપુરાવાળી સંસ્થામાં અમે મૂકીને આવ્યા છે. આ પ્રયાસ કરવામાં તમને કોઈ તકલીફ પડી ખરી? એને તકલીફની વાત કરીએ તો સાંજે 7:30 વાગે આ બાળકોને રેસ્ક્યુ કર્યા હતા અને આ બાળકોને રેસ્ક્યુ કરીને અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે સવારના 5 વાગ્યા છે. એટલે પૂરા લગભગ 10 કલાકનો સમય વીત્યો. આ ઘણો સમય લાંબો હતો. અમે ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ સાહેબનું કહેવું એમ હતું કે ભાઈ મેડિકલ કમ્પલસરી હોવું જોઈએ. જ્યારે મેડિકલ કરાવવા ગયા ત્યાં મેડિકલ કરાવવામાં એટલો સમય નીકળી ગયો કે આખી રાત એમાં નીકળી ગઈ બેન. એટલે આ એક આટલો હા, તો ત્યાં એ લોકો માટે તમારું શું કહેવું છે? મેડિકલ ટીમે તો એ જ કરી કે એમને જે પ્રોસેસ ચાલતો તે પૂરેપૂરો પ્રોસેસ કર્યો, પણ આ જગ્યા પર બાળકો 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના તરુણો હતા અને એમના માટે આખી રાતનો ઉજાગરો કરવો પડે, ભૂખ્યા તરસે બેસવું પડ્યું. એ અમારા માટે એક લાગણીવાળો પ્રશ્ન હતો. તમે શું સંદેશો આપવા માંગો છો? બસ સંદેશો એ જ કે આ બધી પ્રક્રિયામાં થોડી હળવાશ જો કરવામાં આવે, સ્થિતિ અને સમયના આધારે જો થોડીક બાંધછોડ કરવામાં આવે તો આવા તરુણોને તકલીફ ના વેઠવી પડે. એક તો એ કોઈક અત્યાચારનો ભોગ બનવા જઈ જ રહ્યા હતા, એ તો નક્કી હતું, પણ જ્યારે એનું રેસ્ક્યુ કરાયું ત્યારે પણ એ થોડા તકલીફમાં મુકાય. એ બાબતનું અમને દુઃખ હતું આજે. આપનું નામ જણાવશો? હું હરીશ પરમાર, હું પ્રયાસ સંસ્થાના વડોદરા જિલ્લાના જિલ્લા સંયોજક, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર તરીકે હું અત્યારે ફરજ બજાવું છું.